નમસ્તે. આપણે ટેક્સ્ટ બુકમાં ચર્ચા કરી પહેલા યુનિટના પહેલા પોઈન્ટની ટ્રેક ટુ તાજનગર. આપણે આ યુનિટનું નામ અગેન્સ્ટ ધ ઓડ્સ અહીંયા ફરી પાછું દર્શાવી દઈએ કે આપણે યુનિટ 1 અને એનો જે પોઈન્ટ છે પહેલા યુનિટનું નામ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી કે અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે સામા પ્રવાહ છે અને એમાં પહેલો ટોપિક આપણે જે શીખા એ ટ્રેક ટુ તાજનગર અને જે બીજો પોઈન્ટ આપણે અત્યારે શીખવા જઈ રહ્યા છે એ છે સીતાપુર ફ્લેટ. અગાઉ પણ આપણે કીધેલું કે જ્યારે પણ યુનિટ ચાલે ત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ જેથી તમને પાઠ વ્યવસ્થિત સમજાઈ શકે. જે વાક્ય મારા દ્વારા વચાઈ રહ્યું છે એમાં તમારે આંગળી ફેરવતી જવાનું અથવા પેન્સિલથી જોતું જવાનું કે આપણે કયા સ્પેલિંગ ઉપર કયા વાક્ય ઉપર પોઈન્ટ આઉટ કરીએ છીએ. ટ્રેક ટુ તાજનગરમાં આપણે યુનિટ સમજાવ્યો, એ પાર્ટ સમજાવ્યો, પછી આપણે એના ક્વેશ્ચન લખાવ્યા કે જેને લીધે તમને કેટલો પાર્ટ આવડ્યો એ તમને પણ ખબર પડે. તમારી નોટમાં એ દરેક ક્વેશ્ચન અને એના આન્સર તમે પેરેગ્રાફ પ્રમાણે ગોતી અને જવાબ લખવા જરૂરથી પ્રયત્ન કરજો. હવે આજે આપણે સીતાપુર લાઇટ યુનિટ ફર્સ્ટ એમાં અગેન્સ્ટ ધ ઓડ્સ છે આપણા પાઠનું નામ છે સામા પ્રવાહે અને એમાં આપણે ટ્રેક ટુ તાજનગર શીખી ચૂક્યા. હવે આપણે સીતાપુર લાઇટ જેના વિશે આપણે ચર્ચા કરીશું. ટ્રેક ટુ તાજનગરમાં આપણે જોયું હતું કે એ લોકો પોતાના ગામમાં રેલવે સ્ટેશન ઊભું કરવા માટે ઘણા બધા પ્રયત્નશીલ બને છે. ભંડોળ એકઠું કરી અને 7 જાન્યુઆરી 2010માં તેઓ કોઈ પણ ગવર્મેન્ટની હેલ્પ વગર પોતાની જાતે ભંડોળ એકઠું કરી અને રેલવે સ્ટેશન ઊભું કરે છે. એવો જ આપણો બીજો ટોપિક છે સીતાપુર લાઇટ જે આપણે રીડ કરીશું. In rural Uttar Pradesh, over 60% of households are without power. In rural એટલે ગ્રામ્ય, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં 60% ઓફ હાઉસહોલ્ડ એટલે ઘર, એવા ઘરો છે આ વિધાઉટ પાવર છે, વીજળી જ નથી. સીતાપુર district is one such place with no power. ઉત્તર પ્રદેશનો એક જિલ્લો સીતાપુર કે જ્યાં વીજળી જ નથી. A small social enterprise called મેરા ગાંવ પાવર MGP is trying to change things. એક NGO મતલબ કે એક સામાજિક એવી સંસ્થા છે કે જે આવા ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું, લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરી રહી છે, જેનું નામ ટૂંકમાં MGP છે. They are putting 2 solar panels at a time. એક જ સમયે તેઓ 2 સોલાર પેનલ ફિટ કરે છે. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has માત્ર એક જ વર્ષની અંદર MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ગ્રામ્ય વિસ્તારોમાં MGP દ્વારા 3,500 ઘરો એવા છે કે જેમને આ સૌર ઉર્જાના મદદથી
માઇક્રોગ્રીડ ની મદદથી તેમને પાવર સપ્લાય કરવામાં આવ્યો છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામડે ગામડે જઈને, વિલેજ બાય વિલેજ, ગામડે ગામડે જઈને MGP is building a network. બિલ્ડ એટલે ઊભું કરવું, બંધાવવું, નેટવર્ક ઓફ લો કોસ્ટ. લો એટલે ઓછું, કોસ્ટ એટલે મૂલ્ય, ખૂબ ઓછા મૂલ્યમાં માઇક્રોગ્રીડ પ્રોવાઈડ કરે છે. એ માઇક્રોગ્રીડની મદદથી 2 LED લાઇટ્સ જે કસ્ટમરને, ગ્રાહકોને મળે છે, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને જેના દ્વારા એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ આપવામાં આવે છે. એવા ઘરોને, હાઉસહોલ્ડ એટલે એવા ઘરોને કે જે આનું મૂલ્ય ચૂકવે છે, જેનું મૂલ્ય બહુ ઓછું છે, તો કે કેટલું, તો કે અઠવાડિયાના માત્ર 25 રૂપીસ એટલે કે 25 રૂપિયા અઠવાડિયાનો એનો ચાર્જ છે. That is cheaper than kerosene, which can cost almost double across a month. જે કેરોસીન કરતાં પણ સસ્તું પડે છે, જે મહિનાનો એમનો બહુનો ખર્ચો હતો એના કરતાં પણ આ સસ્તું પડે છે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આપણને ખબર છે કે કુદરતે આપણને ઘણું જ આપ્યું છે. એમાંનો સૌથી જે સારામાં સારું આપણને કુદરત તરફથી જે મૂલ્યવાન ગિફ્ટ મળેલી છે એ છે સૌર ઉર્જા. અત્યારે લોકો ઘણા જાગૃત છે. ઘણા ઘરોની છત ઉપર તમે જોયું જ હશે કે આવી રીતે સોલાર પેનલ નાખેલી હોય કે જેની મદદથી એવો ઇલેક્ટ્રિસિટી એના દ્વારા જ જનરેટ થતી હોય અને તેમને એનો ઘણો બધો લાભ મળતો હોય. પછી સૂર્ય કુકર છે, જેના દ્વારા રસોઈ પણ સૌર ઉર્જાની મદદથી તમે વિધાઉટ એની અધર આસ્પેક્ટ્સ, બીજા જે કંઈ પણ પાસાઓ છે, ધારો કે ગેસ છે કે કોઈ બીજું કેરોસીન છે કે લાકડા છે કે ચૂલો સળગાવો, એવી કોઈ પણ મહેનત વગર આમાં તમે કોઈ પણ વસ્તુ સૂર્ય કુકરની અંદર બાફી શકો. એમ આ સૌર ઉર્જા છે એનો કેટલો બધો બેનિફિટ છે તમે વિચારો કે ગામડે ગામડે જઈ અને આ MGP નામની સંસ્થાએ લોકોને વીજળી આપવાનું સરસ મજાનું કાર્ય કર્યું, એ પણ સૌર ઉર્જાની મદદથી. અને જે સ્મોકલેસ એટલે ધૂમ્ર રહિત કે જેમાં ધુમાડો થતો નથી, comes with added benefits to customer health. જે ગ્રાહકોની જે સ્વાસ્થ્ય છે એમાં પણ મદદરૂપ છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. ગામડાની અંદર જ્યારે MGP નામની આ સંસ્થાના માણસો જ્યારે છતો ઉપર આ પેનલ ગોઠવે છે ત્યારે ગામ લોકો માટે તો આ માઇક્રોગ્રીડ છે ને એ એક ભવ્ય ઉત્સવ જેવું બની રહ્યું છે. અને લગભગ બધા જ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, બધા જ એમાં સામેલ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા the team maps the village house by house beneath the scorching midday sun. આપણને એવું લાગે કે આ સંસ્થા કામ કરે છે તો કેવી રીતનું કામ કરે છે, તો કે આમાં લખ્યું છે કે દમદમપુરા નામના ગામડાની અંદર આ ટીમ છે એનો નકશો તૈયાર કરે છે. તમારે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો છે તો તમારે એવું નકશો તૈયાર કરવો પડશે કે જ્યાંથી સૌથી વધારે સૌર ઉર્જા પ્રાપ્ત થાય, સૌથી વધારે તમે સૌર ઉર્જાને ખેંચી શકો, એનો લાભ લઈ શકો. એટલા માટે આ લોકો ઘરોની અંદર જઈ, ગામની અંદર જઈ, ઘરોની અંદર જઈ અને એવું કયું ઘર પસંદ કરીએ કે જેને લીધે સૌર ઉર્જાનો વધારે લાભ મળી શકે. તો તડકાની અંદર મિડ ડે સન સ્કોચિંગ એટલે દજાડી દેતો એવો ઘર બપોરના તડકાની અંદર આ લોકો ઘરે ઘરે જઈ અને નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ, વર્કિંગ આઉટ કામ કરી રહ્યા છે. શું કામ એને
તો કે each wire so as to connect customer the power source. આ જે શક્તિનો સ્ત્રોત છે એનો સૌથી વધારે લાભ કસ્ટમર્સ ગ્રાહકો લઈ શકે એટલા માટે કયા વાયરને કઈ રીતે જોડીએ તો સૌથી વધારે ગ્રાહક એનો લાભ લઈ શકે એ માટે એવો નકશો તૈયાર કરે છે, ઘરે ઘરે જાય છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on, calling out order or watching the curious proceedings wide-eyed. જ્યારે આ ટીમ કોઈના ઘરે જાય છે ત્યારે સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન એટલે જોડાય છે. જ્યારે અમુક ઘરના લોકો છે તે આમાં જોડાય છે. while others look on, જ્યારે કેટલાક કુતૂહલતાપૂર્વક જુએ છે કે આ લોકો કઈ રીતે કામ કરે છે. અને અમુક કોલિંગ આઉટ ઓર્ડર્સ, ઘણા ઓર્ડર પણ આપે છે કે આમને આમ કરો, આમને આમ કરો. ઓર વોચિંગ ધી ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈઝ એટલે એકદમ પહોળી આંખો કરીને કુતૂહલતાપૂર્વક. અમુક એવા પણ છે કે જે બેઠા બેઠા માત્ર બધું નિહાળી રહ્યા છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી brick walled home in each village is always chosen as a site for the panel and the battery. પેનલ અને બેટરી જે સોર પાવરને પોતાની તરફ ખેંચવા માટે જે પેનલ, તકતીઓ અને જે બેટરીઝ ગોઠવવાની હોય એ માટે તેઓ કેવા ઘરો પસંદ કરે છે તો કે જેની છતો મજબૂત હોય, દિવાલો ઈંટોની બનેલી હોય એવા ઘરો ઉપર આ પેનલ ગોઠવવા માટેનું જગ્યા પસંદ કરવામાં આવે છે. Azaz, one of the company's first electricians to be recruited એટલે કે ભરતી કરવી, પસંદગી પામવું from the local district block of Reusa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. Azaz કંપની દ્વારા એઝાઝ નામના જે સ્થાનિક જિલ્લામાંથી એક ઇલેક્ટ્રિશિયનને પસંદ કરવામાં આવે છે અને એ આ પેનલો છે તે દક્ષિણ દિશા તરફ એટલે જેમ બને સૂર્યપ્રકાશ વધારે ઉપયોગમાં લઈ શકાય એનો લાભ ગ્રાહકોને મળે એ રીતે એ પેનલો ગોઠવવામાં આવે છે. એ પ્રમાણેનું તે આયોજન કરે છે. વેર we are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામનો એક ખેડૂત બહુ સરસ વાત કરે છે. શું કહે છે તો કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ. તમે આ પેનલ ગોઠવો છો, અમે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ જેને લીધે અમને એક તો એ સ્ત્રોત ઉર્જા, સૌર ઉર્જા છે એનો લાભ મળે છે અને અમને એનાથી ઘણા બધા ફાયદા થાય છે અને અમારું ઘર છે તે પ્રદૂષણથી મુક્ત રહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ્ટ ધ કસ્ટમર્સ ટુ. જેટલા ગ્રાહકો સૌર ઉર્જાનો લાભ લઈ રહ્યા છે, જેટલા પૈસા ચૂકવી રહ્યા છે, જેમણે આ પેનલ ખરીદે છે અથવા એના ગ્રાહકો બને છે એવા ગ્રાહકોમાં ઘણા બધા ગ્રાહકો છે તે વ્યવસાય તરફ જોડાઈ રહ્યા છે સૌર ઉર્જાની મદદથી, એના ઉપયોગથી. ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સાડીઝ બાય નાઇટ. રાતના પણ સાડી વણવાનું કામ કરે છે. ઇન અનધર વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ્સ, હી સેઝ. રાતના પણ વ્યવસાય લાઇટની મદદથી તેઓ કરી શકે છે કે રાતે એક ભાઈ છે તે પ્લાસ્ટિકના કપડાં બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. It's nice. જો કેટલા ખુશ છે જેમને વીજળી પ્રાપ્ત થઈ છે અને એ પણ સૌર ઉર્જા દ્વારા. એટલે શું વાત કરે છે કે ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook. ખૂબ મજા આવે છે જ્યારે રાંધીએ છીએ અને ખાઈએ છીએ ત્યારે વીજળી હોય ત્યારે ખૂબ મજા આવે છે. અમારા બાળકો પણ હવે
વધારે સમય સુધી અભ્યાસ કરી શકે છે. તમે વિચારો કે ઉત્તર પ્રદેશના 60% કરતાં પણ ઉપર ઘરોની અંદર અત્યારે વીજળી નથી, જ્યાં આ સોલાર પેનલ દ્વારા, માઇક્રોગ્રીડ દ્વારા MGP નામની સંસ્થા છે તે આવું ઉમદા કાર્ય કરી રહી છે વીજળી પહોંચાડવાનું, અને એ પણ સૂર્યની મદદથી. આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણે ઘરે લાઇટો છે. થોડીક વાર લાઇટ વહી જાય ને તો આપણને મજા નથી આવતી કે ક્યારે આવશે. તો તમે વિચાર કરો કે એવા કેટલા બધા લોકો છે કે જે અત્યારે હાલમાં આવા આધુનિક સમયમાં પણ વીજળીથી દૂર છે, અને આપણે ઘરની બહાર નીકળીએ અને ઘણા એવા પણ છે કે જે કેરલેસલી જરૂર વગર બધું જ વાપરે છે. અને આપણે એટલી બધી બેદરકારી છે કે જ્યારે આપણે ઘરની બહાર નીકળતા હોય, જેને ઇલેક્ટ્રિસિટીની આપણે જરૂર નથી એવા સમયે પણ આપણે ચાલુ હોય છે, એકદમ બેદરકાર રહીએ છીએ કે આપણને શું ફેર પડે, ભલે એને ચાલુ હોય. પણ એવું ક્યારેય પણ કરવું જોઈએ નહીં. જ્યારે આપણે આવું કંઈક જોઈએ છીએ ને ત્યારે આપણને એમ થાય કે વી આર બ્લેસ્ડ, કારણ કે આપણી પાસે આ બધું છે. પણ જ્યારે આપણે એનો યોગ્ય ઉપયોગ કરશું, એનો દુરુપયોગ બંધ કરશું, તો કદાચ બીજાને એનો કંઈક લાભ મળશે. તો આ પોઈન્ટથી આપણે એ જરૂર શીખશું કે શક્ય એટલો આપણે પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ. એ સિવાય કોઈ પણ જે વીજળી છે આપણને મળતી, પ્રાપ્ત થતી ગવર્મેન્ટ દ્વારા, એનો દુરુપયોગ નહીં કરીએ. બિનજરૂરી લાઇટો, પંખા, ટીવી એવું કંઈ પણ ચાલુ નહીં રાખીએ. અને કોઈક રીતે આપણે કોકને પણ આ રીતે જો આપણે વ્યવસ્થિત રહીશું, બિનજરૂરી અને જે આ લાઇટનો દુરુપયોગ છે એ કરતાં બંધ થશું. ઘણી વખત એવું બને કે લાઇટ ચાલુ હોય ને આપણી બેદરકારી એટલી હોય કે ભલે ને ચાલુ, આપણી આળસને લીધે આપણે એને બંધ નથી કરતા. પણ હવે આપણે એવું કરશું નહીં, કદાચ આપણે લાઇટ બંધ કરીને ક્યાંક ને ક્યાંક કોકને પણ મદદ કરશું એવો એનો અર્થ થશે. તો આ પાઠ દ્વારા આપણે શીખીએ છીએ. હવે આપણે જોઈએ કે એમાં કયા કયા પ્રશ્નો તમને પૂછાઈ શકે એમ છે. અને જેમ મેં તમને ટ્રેક ટુ તાજનગરની અંદર પ્રશ્નો લખાવ્યા હતા, એ જ રીતે આ પોઈન્ટની અંદર પણ આવતા પ્રશ્નો હું તમને બોર્ડ ઉપર લખાવું છું, અને એ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે. એના આન્સર પોતાની જાતે જ પેરેગ્રાફમાંથી ગોતી સુંદર રીતે યોગ્ય બેસતી વાક્ય રચના બનાવી અને જવાબ લખવા પ્રયત્ન કરજો. જે તમને બીજો પાઠ, પહેલા પાઠનો જે બીજો મુદ્દો સીતાપુર સ્લાઇડ જે તમને શીખવ્યો મેં હમણાં, એને લગતા પ્રશ્નો મેં અહીંયા લખ્યા છે, જે તમારે અચૂકથી નોટ બુકમાં લખવાના જ છે. હવે જોઈ લઈએ યુનિટ 1 એનો બીજો પાર્ટ સીતાપુર સ્લાઇડ. એમાં પહેલો પેરેગ્રાફ છે, એના 3 પ્રશ્નો છે. હું પેરેગ્રાફ મેં એટલા માટે દર્શાવ્યા છે કે તમે જવાબ શોધવામાં ઇઝી પડે. એમાં પહેલો જ પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય સમસ્યા શું છે? શું મેઇન પ્રોબ્લેમ છે? બીજો પ્રશ્ન જોઈ લઈએ, હાઉ ઇઝ MGP trying to change things? કઈ રીતે? હાઉ એટલે કઈ રીતે, ટ્રાય એટલે પ્રયત્ન કરવાના છે. આ જે ઉત્તર પ્રદેશમાં જે સમસ્યા છે એને બદલવા માટે MGP શું પ્રયત્ન કરી રહી છે? MGP નામની સંસ્થા શું પ્રયત્ન કરી રહી છે? પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, what is the result of MGP's efforts? MGP ના પ્રયત્નોથી શું પરિણામ આવ્યું છે? હવે જે બીજો પેરેગ્રાફ છે એનો પહેલો પ્રશ્ન જોઈએ કે what is MGP doing? MGP એ શું કાર્ય કર્યું? બીજો પ્રશ્ન છે what are the advantages of solar power? સૌર ઉર્જાનો શું લાભ છે? એના પછી what facilities does MGP provide with a network of low cost solar microgrids? Facilities
લો કોસ્ટ અને સોલાર માઇક્રોગ્રીડ. એમજીપી નામની સંસ્થા જે માઇક્રોગ્રીડ પ્રોવાઈડ કર્યા છે અને જે લો બજેટના છે, એનાથી કસ્ટમર્સને શું ફેસિલિટીઝ, શું સગવડતાઓ પ્રાપ્ત થાય છે, એક પ્રશ્ન છે. હવે ત્રીજા પેરેગ્રાફમાં શું પ્રશ્ન આવી શકે? તો કે વાય ડઝ ધી ટીમ મેપ ધ વિલેજ? મેપ એટલે નકશો. શા માટે આ એમજીપીના જે કર્મચારીઓ છે, એની ટીમ છે, એ શા માટે ગામનો નકશો તૈયાર કરે છે? હવે એના પછીનો પ્રશ્ન, વાય ઇઝ ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ ગ્રાઉન્ડ ઇવેન્ટ? અહીંયા શબ્દ પૂરો કર્યો છે. ઇન્સ્ટોલેશન એટલે મૂકવું, સ્થાપવું. જ્યારે માઇક્રોગ્રીડ મૂકવામાં આવે છે ઘરો ઉપર, છતો ઉપર, ત્યારે એ ગ્રાન્ડ ઇવેન્ટ શા માટે બની રહી છે લોકો માટે? ચોથા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન જોઈએ તો વેર આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરીઝ ઇન્સ્ટોલ્ડ? શા માટે પેનલો અને બેટરીઓ મૂકવામાં આવે છે? ક્યાં મૂકવામાં આવે છે? સોરી, વેર આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરીઝ ઇન્સ્ટોલ્ડ? ક્યાં આ પેનલો અને બેટરીઓને મૂકવામાં આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ, વાય ઇઝ ધી પેનલ્સ ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉથર્લી ડિરેક્શન? સાઉથર્લી એટલે દક્ષિણ, આપણે પાઠની અંદર જોયું. ડિરેક્શન એટલે દિશા. શા માટે પેનલ્સ છે એને લગાડવા માટે દક્ષિણ દિશા શા માટે પસંદ કરવામાં આવે છે? પછી હુ ઇઝ એઝાઝ કોણ છે? પાંચમા પેરેગ્રાફમાં બે પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. એમાં છે વોટ આર ધ એડવાન્ટેજ ઓફ સોલાર પાવર? એનો શું ફાયદો ગ્રાહકોને શું મળે છે? એના પછી વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી? સોલારની મદદથી શું શું ફાયદા થાય છે અને શા માટે ગામ લોકો ખુશ છે? તો આ બધા પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પ્રશ્નો લખ્યા બાદ જવાબ માટેની જગ્યા મૂકી દો, ટેક્સ્ટ બુક ખોલો. પછી તમને અહીંયા પેરેગ્રાફના ક્રમ આપેલા છે. એ રીતે તમારી જાતે એમાંથી વાક્ય ગોતી, એમાં તો વાક્ય પેરેગ્રાફ મુજબ સેટ કરેલું હોય, પછી તમારે એમાં ગ્રામેટિકલ ક્વેશ્ચનના આધારે ફેરફાર કરી વાક્ય રચના બનાવી અને એના જવાબ લખવા પ્રયત્ન કરવો. શોર્ટ નોટમાં પણ સીતાપુર સ્લાઇડ એવી શોર્ટ નોટ પણ પૂછાઈ શકે જે 3 માર્કની હોય. આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલા માટે તમને પેરેગ્રાફ, એક પેરેગ્રાફમાંથી પ્રશ્નો ગોતીને લખાવ્યા છે, જેના લીધે તમારે ફાળે કઈ મહેનત નથી આવતી. માત્ર ને માત્ર એટલી જ મહેનત તમારે કરવાની છે, આ પ્રશ્નો લખી જાતે જવાબ ગોતી સરસ મજાની બંધ બેસતી વિધાઉટ એની ગ્રામેટિકલ મિસ્ટેક તમારે આન્સર લખવા પ્રયત્ન કરવાનો છે. તમે પ્રશ્નો લખી લીધા હશે. તો અહીંયા આપણે યુનિટ 1 નું ટેક્સ્ટ ટુ તાજનગર આગલા લેક્ચરમાં પૂરું કર્યું. અહીંયા આપણે સીતાપુર સ્લાઇડ જે આપણો યુનિટનો એક ભાગ છે તે પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને સીતાપુર સ્લાઇડ એ પાઠ, એમાં આવતા અભ્યાસ શબ્દો અને એમાં પૂછાતા પ્રશ્નો વિશેની હું તમને યોગ્ય રીતે સમજૂતી આપી શકીશ હોઈશ. હવે આપણે અહીંયા આ પીરિયડ પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.